सांसद ग्राम योजना मामले गुजरातना सांसदोए લીધેલા વિકસિત ગામોનો મુદ્દો જીએસટીવીએ લોકોના ધ્યાનમાં લાવતા રાષ્ટ્રીય સ્તરે તેના પડઘા પડ્યા છે। ત્યારે કોંગ્રેસે આ મામલે સરકાર પર પ્રહાર કર્યા છે। मेरे साथ कांग्रेस प्रवक्ता शक्ति सिंह गोहिल ने उनसे बातचीत करते हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ने एक योजना लाई थी, आदर्श ग्राम योजना। इसके तहत ये बोला गया था कि जिस भी पार्टी के सांसद हो वो अपने लोकसभा क्षेत्र में जाएं और ऐसे गांव को गोद ले जिसका विकास ना हुआ हो। लेकिन हमारे न्यूज चैनल जीएसटीवी ने लगातार रेकी किया है और ये पाया है कि बीजेपी के 25 ऐसे एमपी हैं जिसमें कुछ नाम भी है, आडवाणी जी हैं, मनसुख भाई हैं, परेश रावल हैं, अभिनेता हैं। इन्होंने ऐसे गांव को गोद लिया जो ऑलरेडी विकसित है। क्या कहेंगे आप? जो आज भाजपનું ચાલ ચલન અને ચરિત્ર છે કે જ્યાં માત્ર ને માત્ર જુઠ્ઠાણાઓ ઊભા કરીને લોકોને ખોટા રસ્તે દોરીને ક્રેડિટ લેવાની કે આ મેં કર્યું છે, જે ગામો પહેલેથી જ વિકસિત છે, જ્યાં એનઆરઆઈ રહે છે, જ્યાં લાખોપતિ લોકો રહે છે, જે વિકાસની કોઈ કામ બાકી નથી, ભાજપના સંસદ સભ્યોએ એવા ગામ પસંદ કર્યા છે। અને હવે એમને નાટક કરવાનું પછી કે ગુજરાત નંબર 1 અમે જો દત્તક લીધેલા ગામોમાં તમામ સુવિધાઓ આપી દીધી। અને આ જ ચાલ ચલન અને ચરિત્ર એ મોદીનું પણ છે। મને લાગે છે ગુજરાતના એમપીઝને એમણે જ કાનમાં કીધું છે કે ભાઈઓ આવા ગામ જરા શોધી લેજો જ્યાં બધો જ વિકાસ થયો હોય, અને પછી આપણે કહીશું કે આપણે નંબર 1 બીજા બધા કરતા મારા ગુજરાતના સાંસદોએ જો આદર્શ ગામ બનાવી દીધા। હું ખૂબ ગર્વ સાથે કહી શકું કે અમારા સંસદ સભ્ય માનની અહેમદભાઈ પટેલે એમના વિસ્તારનું ભરૂચ જિલ્લાનું છેવાડે આવેલું આદિવાસી ગામ જ્યાં કોઈ જ વિકાસના કામ નથી થયા એવું પછાત ગામ પસંદ કર્યું છે, અને એ ગામને આદર્શ ગામ તરીકે બનાવવાનો પ્રયત્ન આને સાચી રાજનીતિ કહેવાય। અને જે આ ભારતીય જનતા પક્ષના સંસદ સભ્યો મહેસાણાની બાજુનું ગામ લઈ લીધું, કોઈ અમદાવાદની બાજુનું ગામ કે ગાંધીનગરની બાજુનું ગામ જે ખૂબ વિકસિત છે એવું ગામ લઈને નાટક કરે છે, એ ચાલી ન શકે। હું જીએસટીવીની ટીમને પણ અભિનંદન આપું છું કે આપે સરસ કામ કર્યું અને સત્યને ઉજાગર કરવા માટે આ ચેનલોએ પણ જે કામ ગુજરાતી ચેનલોએ કર્યું છે એને મારા તરફથી અભિનંદન। सर, इस तरह की योजनाओं को आप किस नजरिए से लेते? क्या ये होना चाहिए, या होना चाहिए तो क्या ये सब तमाम चीजें आला कमान के नजरों में अभी नहीं है, या मोदी के सामने सब कुछ है फिर भी वो नाटक कर रहे हैं इस तरह की बातों को लेकर के? મોદી પોતે જ એક જૂઠાણાની રાજનીતિ કરે છે, સપનાઓ વેચવાના અને જૂઠાણું ફેલાવવાનું। આજે આખા દેશને સ્વચ્છતાના નામે ઝાડુ પકડાવે છે, અને હમણાં જ કેગનો રિપોર્ટ આવ્યો એમાં કહ્યું કે સ્વચ્છતાના નામે અપાયેલા પૈસા પણ વપરાતા નથી। અમારી મ્યુનિસિપાલિટીઝ, અમારા મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, ત્યાં સફાઈ કામદારોને બિચારાને પગાર પણ મળતો નથી, આઉટસોર્સિંગના નામે એમનું શોષણ થાય છે। એટલે માત્ર એક નાટક કરીને પોતે જ જાણે સારું કામ કરે છે એવો દેખાવ એ માત્ર બતાવે છે, અને એનું જ પરિણામ એ આદર્શ ગામ છે। આવા ગામોના નાટક કરવાના બદલે સાચા અર્થમાં વિકાસના કામો થવા જોઈએ એ જરૂરી છે। बहुत बहुत शुक्रिया हमसे बातचीत करने के लिए। तो फिलहाल प्रधानमंत्री के द्वारा जो आदर्श ग्राम योजना लाई गई है ये कहीं विफल के करार पे दिखती नजर आ रही, क्योंकि लगातार बीजेपी के ही सांसद ऐसे क्यों हैं जिन्होंने इस गांव को चुना जिसका विकास हो गया है। असल में बात ये तय हुई थी कि जो गांव विकसित नहीं है उसे गोद लिया जाए और उसे विकास की राह पे ले जाया जाए। ये तमाम बातें सामने आती है। पता नहीं कहीं ना कहीं प्रधानमंत्री की इस योजना को गर्त में गिराने की कोशिश की जा रही है, और ये कोशिश लगातार बीजेपी के एमपीज की तरफ से की जा रही है। कैमरामैन कुणाल मेहरा के साथ प्रियंका सिंह राजपूत, जीएसटीवी, दिल्ली।